ભાજપમાં કાકાઓનો કકળાટ આ વોલ ઉપર જોઈ શકો છો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ છે, મૂળ તેઓ કડીના છે, અને બીજા છે કડીના કરશનભાઈ કડીના ધારાસભ્ય છે. બંને કડીના છે અને બંને વચ્ચે બંને એક જ પક્ષના છે, ભારતીય જનતા પક્ષના છે. બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. ગઈકાલે આપ જાણો છો નીતિનભાઈ શું બોલ્યા, અને નીતિનભાઈ જે બોલ્યા એના પરિપ્રેક્ષમાં કરશનભાઈની પણ પ્રતિક્રિયા આવી, અને કરશનભાઈની પ્રતિક્રિયા ઘણી તીખી અને કડવી આવી. જો કે આ હકીકત છે, નીતિનભાઈ પણ એવું જ કડવું બોલવા ટેવાયેલા છે અને કરશન કાકા પણ સ્પષ્ટ વક્તા છે. અને બંનેને ઉત્તર ગુજરાતના લોકો કાકા તરીકે છે કહે છે. કરશનભાઈ માટે પણ એમ કહે કરશન કાકા, નીતિનભાઈ માટે પણ કહેવાય નીતિન કાકા. જોઈ લઈએ ને, નીતિનભાઈએ ગઈકાલે શરૂ કર્યું, આજે કરશનભાઈએ કહ્યું. બંને વચ્ચે કેવો કકડાટ થયો. હું અહીંથી નીકળી જાઉં, બે કાકાનો કકડાટ સાંભળીને જોઈ લેજો. મેં એકલા કડી માટે કર્યું છે. આખું ગુજરાત ધમધમતું થઈ ગયું, સ્વચ્છતા વધી ગઈ, ખાબોચિયા પાણીના ભરાતા હતા, સોસાયટીઓ મચ્છર થતા હતા, બંધ થઈ ગયું, બાળકો રમતા થઈ ગયા, સાયકલો ચલાવતા થઈ ગયા, સુંદર બધું થઈ ગયું. આ બધું ઘણું કર્યું છે. આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને, આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે, અને પારકાની ગંધાતી ખીચડી એ એમને માવા જેવી લાગે. એવા લોકો માટે આ બધું હું કહું છું. નીતિનભાઈ કે મેં કર્યું એવું તો નીતિનભાઈ પોતાના ઘરનું તો આપી દીધું નહીં, સરકારનું આપ્યું છે. અમે તો ભરત ચાલક ના ચાલે, અમે નગરપાલિકામાં અમે ભરતભાઈનો વિરોધ કર્યો નહીં. નીતિનભાઈએ તે નગરપાલિકાના પ્રમુખ બનવા માટે કે આ બેન બનાવવા છે, એટલે મને 19 જણે રજૂઆત કરી હતી કે આ બેન સિવાય ગમે તેને બનાવવા તો અમને વાંધો નહીં. એટલે મેં પાર્લામેન્ટમાં રજૂઆત કરી. એ રજૂઆત એ કરી, એથી અમારા નીતિનભાઈ સાહેબ છે એ અમારા ઉપર અમલી ગયા છે. ના તો સાહેબનું તો પગે લાગુ, પણ સાહેબ મારે હું ના જોઉં, પણ તે પછી મેં બોલાવવાનું બંધ કરી દીધું છે તારનું. નીતિનભાઈ મેં શીખવા કોઈ હાલી શું હાલે? નીતિનભાઈ મને શીખવા, નીતિનભાઈ 21 વર્ષ જૂના કેબિનેટ મંત્રી રહેલા છે, અમને શીખવા શું હાલે? ના મેં નહીં કર્યું, મેં તો ભાજપે કર્યું છે. મેં જે સરકારી પૈસા એ ભાજપ આપ્યા, ભાજપની કામગીરી કરી છે. મારા ઘરના પોતાના પૈસા મેં નહીં આલ્યા, સરકારે પૈસા આપ્યા. મેં જ કર્યું એટલે એમાં નીતિનભાઈ તો કે નીતિનભાઈ એમ કે મેં કર્યું, પણ બધું ભાજપની સરકારે જ કર્યું છે.